હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 માં મેનેજમેન્ટ એકાઉન્ટ અને તમારી એક્ઝામ છે 19/10/2024 યુનિવર્સિટીની જે એક્ઝામ છે તમારી, બરાબર, એમાં જે આઈએમપી છે એ આજે આપણે જોવાનું છે. અને પહેલે સિલેબસ જોઈ લો. અને મેઇન વસ્તુ એ છે 19 તારીખે એકાઉન્ટ એટલે કે દાખલાની પરીક્ષા છે. યાદ રાખજો, દાખલા વાળો જે સબ્જેક્ટ છે એકાઉન્ટ 6 એની છે. એટલે ભૂલથી પણ તમે છે ને ઓડિટિંગ નું વાંચીને નહીં જતા. એટલે કેટલા બધા સ્ટુડન્ટની છે ને એવી ભૂલ થાય છે કે એકાઉન્ટની એક્ઝામમાં ઓડિટિંગ નું વાંચીને જાય ને ઓડિટિંગમાં અકાઉન્ટ કરીને જાય. એટલે પહેલે ખાસ જોયું. એટલે મેં અહીંયા કાઉન્સમાં લખેલું છે કે દાખલા, બરાબર છે, 19/10/2024 ઓક્ટોબર મહિનો. ચલો, તો પહેલે સિલેબસ જોઈ લો. પહેલું ચેપ્ટર સંચાલકીય હિસાબી પદ્ધતિ 10% વેટેજ છે. અને આ ચેપ્ટરમાંથી કોઈ દાખલા નથી, ખાલી થિયરી જ આવે. અને કઈ થિયરી હોય એ પણ હું તમને કહેવા. બીજું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેનું ચેપ્ટર 15% વેટેજ છે ચેપ્ટરનું. અને એમાં પણ એક થિયરી જ છે. તમને ખાલી 3 જ ચેપ્ટર ભણવાના છે. 3 જ ચેપ્ટર, એક ગુણોત્તર વિશ્લેષણ, ભંડોળ પ્રવાહ અને રોકડ પ્રવાહ. આ 3 ચેપ્ટર 25% છે, બરાબર છે. અને અમારે તમને 14 માર્ક્સના દાખલા પૂછાય અને શોર્ટ ક્વેશ્ચન એટલે કે ટૂંકા દાખલા પૂછાય. ચલો, તો આ તમારા ચેપ્ટર છે, 5 ચેપ્ટર, એમાંથી 3 ચેપ્ટર તમને ભણવાના આવે: ગુણોત્તર વિશ્લેષણ, ભંડોળ પ્રવાહ અને રોકડ પ્રવાહ, બરાબર. હવે અહીંયા છે ને મેઇન વસ્તુ શું છે ખબર? કે ગુણોત્તર વિશ્લેષણ જે છે ને એ આખું સૂત્ર છે ને, આખું ચેપ્ટર એ સૂત્ર પર ડિપેન્ડ છે. ગુણોત્તર વિશ્લેષણ જે ચેપ્ટર એટલું ઈઝી છે ને કે આખું સૂત્ર પર છે. તમને સૂત્ર આવડી ગયા ને એટલે આખું ચેપ્ટર આવડશે, બરાબર છે. અને ગુણોત્તર વિશ્લેષણની તૈયારી કઈ રીતે કરવાની છે એ પણ તમને કેવા, રોકડ પ્રવાહની, ભંડોળ પ્રવાહની તૈયારી કઈ રીતે કરવાની એ પણ હું કેવા. એટલે આમાં કેવું છે, 14 માર્કના દાખલા આવે, 3 2 માર્કના ભાઈ નાના દાખલા આવશે, બરાબર. એવી રીતે આવશે બધા ચેપ્ટરમાંથી. આ બધા ચેપ્ટરમાંથી જ આવે. અને મોસ્ટ ઓફલી કેવું પૂછાય પરીક્ષામાં, તો ગુણોત્તર વિશ્લેષણની 8માં ગુણોત્તર વિશ્લેષણ અને રોકડ પ્રવાહની 8માં ભંડોળ પ્રવાહ હોય, બરાબર છે. ચાલો, હવે અહીંયા પેલા ટૂંક નોંધ જોઈ લો. તમારો જે પ્રશ્ન આવે 12 માર્કનો પ્રશ્ન આવે, એક ટૂંક નોંધ 6 માર્કની કે 3 માર્કની આવે કદાચ, બરાબર. 3 માર્કની લગભગ આવે છે. એવી 3 ટૂંક નોંધ લખવાની અથવા 4 માર્કની આવે, જે કઈ હોય રીતે 3 કે 4 ટૂંક નોંધ તમારે લખવાની આવશે પેપરમાં, બરાબર છે. તો એ છે ને અહીંયા મેં 9 ટૂંક નોંધ લખેલી. કેટલી છે? 9. એમાંથી હું તમને ટોપ 5 આપું છું. ટોપ 5. આ 5 ટૂંક નોંધ છે ને તમારે એકદમ પાકી કરી જવાની. પરીક્ષામાં આ પૂછવાની સંભાવના એકદમ વધારે છે, બરાબર. તો પહેલા આપણે 9 ટૂંક નોંધ જોઈ લઈએ કે શું છે. પહેલી છે વલણ દર્શાવતી ટકાવારી, સામાન્ય માપનના પત્રકો, પછી ગુણોત્તર વિશ્લેષણની મર્યાદા, પછી સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદા અને હેતુ. તો આ બધા સવાલ કેવા ખબર? મર્યાદા, ફાયદા, હેતુ, આ બધું પૂછાય જ. મર્યાદા ખાસ કરવાની, મર્યાદા જ વધારે પૂછાશે. પછી નાણાકીય હિસાબી પદ્ધતિની મર્યાદા. પછી તફાવતમાં 2 તફાવતમાં અહીંયા આઈએમપી લખાયા, 2 તફાવત. એક સંચાલકીય હિસાબી પદ્ધતિ અને બીજું નાણાકીય હિસાબી પદ્ધતિ વચ્ચે તફાવત. અને બીજો રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ. જો તમારી આખી ચોપડીમાંથી કોઈ તફાવત એ લોકોને પૂછવું હોય તો ખાલી આ 2 તફાવતમાંથી કોઈ પણ એક તફાવત પૂછે. અને મને એવું લાગે છે કે આ છઠ્ઠો તફાવત એ લોકો પૂછી શકે, બરાબર છે. છઠ્ઠો તફાવત પૂછે, કારણ કે થિયરીના ચેપ્ટરનો છે અને આ દાખલાનો છે, તો આ કદાચ નહીં પૂછે, આ પૂછી શકે. ચાલો, પછી 8મું છે રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહની ઉપયોગિતા જણાવો. અને 9મું છે મૂડી માળખા ગુણોત્તર. આ ગુણોત્તર વિશ્લેષણમાંથી છે આ સવાલ 9મો. હવે આમાં છે ને મેં જે સ્ટાર કરેલા છે એ સ્ટાર કરેલા પહેલે તમારે કરી જવાના છે. દાખલા તરીકે જો અહીંયા વલણ દર્શાવતી ટકાવારી છે, તો આ પહેલા ચેપ્ટર મારી હશે, તો આ કરી જવાના છે. જેટલા મેં સ્ટાર કરેલા છે એટલા ખાસ કરજો. એ પરીક્ષામાં આવશે જ. ઇન્ટરનલ પરીક્ષા હોય કે યુનિવર્સિટી હોય, આ જ સવાલ કરવાના છે. પછી સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદા અને હેતુ, નાણાકીય હિસાબી પદ્ધતિની મર્યાદા હેતુ, અને આ 6ઠ્ઠો અને 7મો. એટલે તમે 5 સવાલ પર અહીંયા સ્ટાર કરેલા ને એટલા તમારે કરવાના છે. એકદમ પાક્કા પાયે કરીને જ જજો, બરાબર છે. આ જ ટૂંક નોંધ આવશે. આ 9 ટૂંક નોંધ લખેલી છે ને એમાંથી જ આવવાની છે, એટલું યાદ રાખો, બરાબર છે. એની ફૂલ ગેરંટી છે કે એમાંથી જ આવશે, બરાબર. એક પણ એની બહાર નથી આવવાની. અને મેં અહીંયા કઈ 15-20 ટૂંક નોંધ નથી લખી, કારણ કે તમને વાંચવાની અઘરી પડે. મેં અહીંયા 9 ટૂંક નોંધ આપીને 9 ટૂંક નોંધમાં પણ તમને 5 ટૂંક નોંધ આપું છું કે જે પરીક્ષામાં પૂછાવાની છે. ચાલો, હવે આ થઈ ગઈ તો થિયરીની વાત, બરાબર છે. થિયરી મેં તમને આપી દીધી. હવે મેઇન વસ્તુ છે કે દાખલા કાથી કરવાના. થિયરીનું તો થઈ ગયું ને, દાખલા હવે જોઈએ. તો 3 ચેપ્ટર તમારા છે, ગુણોત્તર, રોકડ અને ભંડોળ. તો એમાંથી પહેલા હું ગુણોત્તરનું સમજાવી દઉં છું. તો ગુણોત્તર વિશ્લેષણ તમને પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે અને એની અંદર શું આવે. તો ગુણોત્તર વિશ્લેષણ છે ને પહેલે એટલું યાદ રાખો, સૂત્ર પર આવે. તમને છે ને ચોપડીમાં તો સૂત્ર આપેલા છે. સૂત્ર તમારે કરવાનો હોય ને એની પરથી દાખલા ગણવાના હોય. અને તમને પરીક્ષામાં છે ને 14 માર્કનો એનો દાખલો આવશે અને 3 માર્કનો એનો એક છે ને શોર્ટ ક્વેશ્ચન નાનો આવશે, શોર્ટ સમ, બરાબર છે. એવી રીતે આવે. અને ગુણોત્તર વિશ્લેષણમાં તમને મોસ્ટ આઈએમપી સૂત્ર છે ને કોઈ પણ 7 કે 8 સૂત્રોને એ લોકો 14 માર્કનો એક દાખલો પૂછે. 7 કે 8 સૂત્રો એ લોકો મૂકેલા હોય અને એનો દાખલો પૂછે. હવે એ ગુણોત્તર વિશ્લેષણ તમારે કઈ રીતે કરવાનું, તો જો અહીંયા મેં લખ્યું કે ગુણોત્તર વિશ્લેષણના 33 ભાગ છે ને યુટ્યુબ પર મેં મૂકેલા છે હાલમાં હમણાં. 33 ભાગ, બરાબર છે. એટલે આખું ચેપ્ટર મેં ગુણોત્તર વિશ્લેષણ યુટ્યુબ પર કરાવી દીધું છે, બરાબર છે. ગુણોત્તર વિશ્લેષણમાં એમસીક્યુ થી માંડીને શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન, આઈએમપી દાખલા 33 વિડીયો બનાવેલા છે. 33 વિડીયો,
ગુણોત્તર વિશ્લેષણના પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 એટલે ભાગ 4, 5, 6, 7, 8, 9, 10 એટલે 33 વિડીયો. વિચાર કરો, ગુણોત્તર વિશ્લેષણનો ખાલી 33 વિડીયો છે. તો આ તમે ઘરે બેઠા યુટ્યુબ પર ફ્રીમાં જોઈ શકો છો, કોઈ પણ જાતનો ચાર્જ વગર. ગુણોત્તર વિશ્લેષણ ખાલી જો ચેપ્ટર કમ્પ્લીટ કરવું હોય ને તો આપણા 33 વિડીયો જુઓ. એમાં જે પહેલા 3 ભાગ જે મેં મૂકેલા છે ને 3 ભાગ, એટલે એમાં તો એટલું મસ્ત સમજાવેલું છે ને સૂત્ર. જો આપણે કોઈ પણ ઘર કે હવેલી બનાવી હોય ને તો પહેલા છત નહીં બનાવાય, પહેલે છે ને આપણે એનો પાયો મજબૂત કરવો પડે. તો મેં પહેલા 3 છે ને 3 વિડીયોમાં તમારો પાયો મજબૂત કરેલો છે. પહેલા 3 તમે મારા વિડીયો જોશો ને ગુણોત્તર વિશ્લેષણના, તો એમાં તમે જોજો ખાલી મેં એટલા મસ્ત સૂત્ર કરાવેલા છે અને ગોખાવેલા નથી. યાદ રાખવાની એક રીત બતાવેલી છે કે કેવી રીતે યાદ કરવાના. બરાબર છે. અને અમુક સૂત્રમાં કેવું ગુણ્યા 100 લાગે, અમુક સૂત્રમાં 100 નથી લાગતા. એ બધું જોવાનું છે સૂત્ર. એ ચેપ્ટરના બધા વિડીયો છે ને બધા જોજો તમે. અમુક એવા સૂત્ર આવશે કે જેમાં છે ને એવું લખેલું હશે કે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો, વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો. તો એ બધું પણ મેં સમજાવ્યું કે કેમાં પછીનો આવે ને કેમાં પહેલાનો આવે. બરાબર છે. એટલે એક બધી રીતથી મેં શીખવાડેલું છે. તો એ બધું ખાસ જોજો. આખો ગુણોત્તર વિશ્લેષણ આખું મેં 33 વિડીયો યુટ્યુબ પર મુકાઈ ગયા છે, જોઈ લેજો પહેલા. હવે બીજી એક વસ્તુ કે એ તો તમે યુટ્યુબ પર જોઈ લેશો. પછી આ રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ, હવે આ 2 ચેપ્ટર કાથી કરશો. તો રોકડ પ્રવાહ અને ભંડોળ પ્રવાહ માટે છે ને, જો એમ તો રોકડ પ્રવાહમાં બહુ બધા દાખલા છે, ભંડોળ પ્રવાહમાં પણ બહુ બધા છે. અને બીજી એક વસ્તુ તમને એકદમ ધ્યાનથી કહું છું, એ સાંભળજો. રોકડ પ્રવાહ આવડશે ને તો જ ભંડોળ પ્રવાહ આવડશે. બરાબર, એટલું યાદ રાખો. જો પહેલે ભંડોળ પ્રવાહ કરવા ગયા ને તો નથી આવડવાનું, એટલું યાદ રાખો. નહીં આવડશે, ભલે બધા છે ને બાર ભંડોળ પ્રવાહ પહેલા કરાવેલું, પણ હું તમને એવી ગેરંટી આપું કે રોકડ પ્રવાહ કરશો તો ભંડોળ પ્રવાહ ઓટોમેટિક આવડશે. એક પણ વસ્તુ ભંડોળ પ્રવાહમાં નવું શીખવાનું નથી આવતું, ખાલી એક નવા ખાટા છે. ભંડોળ પ્રવાહ પત્રક, કાર્યશીલ મૂડીનું પત્રક અને સુધારેલું નફા નુકસાન. બાકી બધો કોન્સેપ્ટ છે ને આ રોકડ પ્રવાહનો જ છે. અને મેં રોકડ પ્રવાહના પણ વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે. બરાબર છે. અને એમાંથી મેં છે ને આ 5 દાખલા, વિચાર કરો ચોપડીમાં 42-43 દાખલા હોય, એમાંથી ખાલી આ 5 દાખલા તમને આપવાને, હું તમને એવી ગેરંટી આપું કે આમાંથી જ આવશે. તો પછી સમજ પડી. તો કેટલી મોટી વાત કહેવાય, તમે વિચાર કરો. ચોપડીમાં 42-43 દાખલા હોય, તમે કેટલું કરશો. લાસ્ટ પેપરના સોલ્યુશન તમે લઈને બેસો, તમે એની પણ કોઈ ગેરંટી નથી કે આવશે કે નહીં આવશે. એના કરતા હું તમને એમ કહું કે ખાલી આ 5 દાખલા, પણ એમાંથી હું પણ એક દાખલો કરી જાઓ. ખાલી આ 5 દાખલામાંથી હું તમને કેવું છું, ખાલી એક દાખલો કરજો અને એક દાખલો આ રહ્યો પેજ નંબર 473 નો 36મો દાખલો, વૈદેહી લિમિટેડ વાળો દાખલો. એ એવો દાખલો છે ને કે જેની અંદર છે ને બધા જ પોઈન્ટ આવી ગયા છે. આ રોકડ પ્રવાહમાંથી આ ખાલી એક જ દાખલો, પેજ નંબર 473 નો 36મો દાખલો એકદમ પાકો કરી જાઓ. અને હવે તમે એમ વિચાર કરો કે હવે કરાવશે કોણ, તો આ તો મેં ઓલરેડી મૂકી દીધેલો છે યુટ્યુબ પર. આ પણ એટલે મેં આ પણ બધું મૂકેલું છે, આ બધું યુટ્યુબ પર. અને ભંડોળ પ્રવાહમાંથી આ ભંડોળમાંથી 3 છે દાખલા, આટલા જ કરવાના. 9, 8 ને 7, પેજ નંબર 240 પર 9મો, પેજ નંબર 235 પર 8મો, પેજ નંબર 232 પર 7મો. અને આ પેજ નંબર 369 પર 6ઠ્ઠો, 384 પર 11મો, 465 પર 32મો અને 473 પર 36મો મોસ્ટ આઈએમપી, અને 431 પર 14. બરાબર છે. તો બધું અહીંયા આપેલું છે. અને બીજી એક વસ્તુ કે તમને છે ને એકદમ વ્યવસ્થિત બધું જોઈતું હોય કે ભાઈ રોકડ પ્રવાહ મને બધા વિડીયો જોઈએ છે, ભંડોળ પ્રવાહના બધા વિડીયો જોઈએ છે, આખો સિલેબસ મને વ્યવસ્થિત ભણવો છે આખો, આ 33 ના બધું જોઈએ છે, તો મને આ નંબર પર ફોન કરી દેજો, મેસેજ કરી દેજો. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર છે, જો તમને ડાઉનલોડ કરી દો. આખું કોર્સ વ્યવસ્થિત ભણવો હોય તો મોડલ પેપર સહિત. બરાબર છે. બધા ચેપ્ટર એમાં પાર્ટ 1, પાર્ટ 2 એટલે બધું ભણાવવામાં અંદર આવેલું જ છે. બરાબર છે. એ તમે જોઈ શકો છો. એમાં ટૂંકા દાખલા બધું જ છે. આ મોડેલ પેપર બધું આવી જશે. ને એની ફી પણ તમે જો આ નંબર પર મેસેજ કરજો, બહુ ઓછી ફી છે, 400 રૂપિયા છે, ને એમાં બધું આવી જાય. બરાબર છે. અને ઓડિટિંગ વિષયમાં પણ હવે હું આઈએમપી આ વિડીયો પછી આપવા. બરાબર છે. એટલે આ વિડીયોમાં પહેલા જેટલું કરાયેલું છે એ બધું પહેલા પાકું કરી નાખો. અને મેં તમને કીધું એ પ્રમાણે આ નંબર પર ફોન કરજો જો આખું કોર્સ જોઈતો હોય તો. અને હું તમને કહું, ખાલી એની ફી, ઓનલાઈન ફી ખાલી ₹400 જ છે. આપણી એપ્લિકેશન પરથી તમને કોર્સ પરચેસ કરવાનો હોય. બરાબર છે. ને એની વેલિડિટી પણ છે ને 8 મહિના સુધીની છે. બરાબર ને. બધા વિડીયો તમારા મોબાઈલમાં સેવ રહેશે આપણી એપ્લિકેશન પર. પીડીએફ નું મટીરિયલ પણ અંદર મળશે. પીડીએફ આ બધા છે ને સોલ્યુશન સાથે મળશે. ખબર પડી? એટલે ખાસ જોજો. આ બધા દાખલા અંદર સોલ્યુશન સાથે કરાવેલા છે, તો એ જોઈ લેજો. અને આ ટૂંકના દાખલા જ કરજો ને અમારથી જ પરીક્ષામાં આવશે. બરાબર છે. અને હવે આપણે નેક્સ્ટ જોશું ઓડિટિંગ. ચાલો, તો હવે તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું ઓડિટિંગના વિષયમાં.